સુરતમાં 29 લાખનું ફુલેકું ફેરવનાર આરોપી ઝડપાયો છે। સાયબર ક્રાઇમ સેલે આરોપીને મુંબઈથી ઝડપ્યો। આરોપી મોહમ્મદ રહીમ શેખને ઝડપી લેવામાં આવ્યો। આરોપી વિરુદ્ધ દેશમાં 9 જેટલા ગુના નોંધાયેલા છે। તો આરોપીએ કુલ 1.11 કરોડની છેતરપિંડી આચરી હતી। ટેલિકોલર્સ દ્વારા ફોન કરી ટ્રેડિંગમાં તે રોકાણ કરાવતો હતો। રૂપિયા વિડ્રો કરવા ન દઈ અને વિશ્વાસઘાત કરતો હતો। સુરત શહેરના નાગરિકો સાથે થતા સાયબર ક્રાઇમ ફ્રોડ અંગે જે ગુના રજીસ્ટર કરવામાં આવે છે તે અંતર્ગત ગત વર્ષમાં એક 29 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો સાયબર ક્રાઇમ સેલમાં રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને જેની અંદર જે ફરિયાદી છે તેમને સાયબર ક્રિમિનલ્સ જે ટેલિકોલર્સ મારફતે એક કોલ આવેલા હતા કે તમે હાઇફન માર્કેટ્સ લિમિટેડ નામની અમારી કંપનીની અંદર જો રોકાણ કરશો તો 70% જેટલું ઊંચું વળતર તમને મળશે। આ લાલચમાં આવી જઈને ફરિયાદીએ લગભગ 29 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ ટુકડે જે ક્રિમિનલ્સ છે એમના કહેવા પર એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરેલ હતી। આ ગુનાની તપાસ આગળ વધુ ચાલુ રાખતા વોન્ટેડ આરોપી મોહમ્મદ લારીબ યાસીન અબ્દુલ રહીમ શેખની બોમ્બે ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે।